જય માતાજી। મઠા માટેનો બેઝ બનાવવા માટે મેં લીટર દૂધ લીધું છે અને તેમાં થોડું મેળવણ કરી અને આવી રીતે દહીં સરસ બનાવી લીધું છે। તો હવે આપણે બેઝ બનાવવા માટે આવી રીતે એક કોટનની થેલી લીધી છે, તેને ઊંધી કરી પવાલીમાં કરી લઈશું। પછી તેમાં આપણે બધું જ દહીં એડ કરી દઈએ। તમે કોટનના કટકામાં લઈ અને પોટલી વાળી શકો, પણ છૂટી ના જાય માટે મેં આવી રીતે એક થેલીમાં આપણે દહીં લઈશું। તો આવી જ રીતે આપણે બધું દહીં લઈ લઈએ તો આપણું દહીં પણ સરસ એકદમ ઢેફા જેવું બન્યું છે। જો તમારે દહીં બનાવવાની રેસીપી જોઈતી હોય તો પણ તમે કોમેન્ટ કરજો। તો હવે આપણે બધું જ દહીં આવી રીતે થેલીમાં લઈ લીધું છે। હવે એ થેલીને કાણાવાળા વાટકામાં રાખી અને બાંધી લઈશું। આપણે સરસ ગાંઠ વાળી લીધી છે અને જો આપણે થેલી લીધી ત્યાં જ આટલું બધું પાણી નીકળી ગયું છે। તો હવે આમ કરી ગાંઠ વાળી અને ઉપર આપણે સરસ વજન મૂકી દઈશું અને પછી તેને ફ્રીજ ઉપર રાખી દઈશું। કાં કોઈ પથ્થર હોય તો પણ મૂકી દેવાનું। તો આપણે 5 થી 10 મિનિટ થશે ત્યાં બધું જ પાણી નીકળી જશે આવી રીતે વજન રાખવાથી। જો નીકળે છે ને એવી રીતે તો આપણે અડધો કલાક માટે રહેવા દઈએ। તો મઠા માટે આપણે જે દહીંમાંથી પાણી કાઢવા માટે રાખ્યું હતું તો એ સરસ નીકળી ગયું છે અને એકદમ પાણી નહીં કાઢવાનું, નહીં તો શ્રીખંડ માટેનો બેઝ બની જશે। તો હવે આપણે તેમાં ખાંડ એડ કરીશું। દહીંમાંથી પાણી કાઢ્યું છે એટલે જેટલું દહીં છે એનાથી થોડીક જ ઓછી આપણે ખાંડ એડ કરીએ અને તેને મિક્સ કરી લઈશું। શ્રીખંડ થોડો કઠણ હોય છે માટે તેમાં વધારે પડતું પાણી કાઢવાનું હોય અને મઠામાં સહેજ અમથું ઓછું પાણી કાઢવાનું, એટલે આવો સરસ ઢીલો બને ને માટે। હવે આપણે તેને કોટનના કટકાઓ આવી રીતે લીધો છે અને તપેલી ઉપર સરસ આવી રીતે કોટનનો કટકો બાંધી લીધો છે, તેના ઉપર આપણે ઘસી લઈશું। તો આવી રીતે આમ ઘસતા જઈશું એટલે મઠો નીચે પડશે, એટલે પછી આપણો મઠાનો બેઝ તૈયાર થશે। માટે આપણે ખાંડ અને દહીં બંનેને આવી રીતે સરસ ઘસી લઈએ। તો તૈયાર છે આપણે મઠા માટેનો બેઝ। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।